ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામે ચોરો ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી। પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર હાલ કવાસ ગામ હજીરા રોડ સુરત ખાતે નોકરી કરતા અને બાપજી ફળિયા ઉમલ્લા ખાતે પણ તેઓનું મકાન આવેલ હોય જે મકાન બંધ હોય। ગતરોજ કોઈ અજાણ્યા ચોર ઈસમો આશરે 5:45 વાગ્યાના અરસામાં દરવાજાને કોઈક સાધન વડે નકુચો તોડી ઘરમાં ઘૂસી અને તિજોરીમાં રાખેલ સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ગતરોજ આશરે સવારે 5:45 દરમિયાન અજાણ્યા ચોરી સમયે કોઈ સાધન વડે તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી ઘરના બેડરૂમમાં અને રસોડામાં મૂકેલ તિજોરીઓના ખાનાઓને કોઈ સાધન વડે તોડી તિજોરીમાં મૂકેલ ઉપરોક્ત સોના ચાંદીના ઘરેણા કુલ કિંમત ₹95,000 તથા રોકડ ₹1,500 મળી કુલ કિંમત ₹96,500ની મત્તાની ચોરી કરી ચોર ઈસમ લઈ ગયેલ હોય જે બાબતે રીતેશભાઈ પુરુષોત્તમભાઈ વસાવાએ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા।